નમસ્કાર. નેતાઓને જેલમાંથી પણ ચૂંટણીઓ લડવી છે. હું છું કિશન કાટેલિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. ગણેશ ગોંડલ કે જેલમાં ગયા છે, એ જેલમાં એક આરોપી તરીકે ગયા છે. કોઈ સારા કામ કરીને તો જેલમાં નથી ગયા, પરંતુ એમ છતાં પણ જેલમાં રહીને પણ આ નેતાઓના છોકરાઓને રાજકારણ કરવું છે. એક સામાન્ય કોઈ આરોપી હોય તો એને એના પરિવાર સાથેની મુલાકાત પણ માંડ નસીબ થતી હોય છે. એવામાં ગણેશ ગોંડલ સાથે જોડાયેલા આ સૌથી મોટા સમાચાર. સહકારી બેંકની ચૂંટણીનું ગણેશ ગોંડલે જેલમાં બેસીને ફોર્મ ભર્યું. ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાંથી ગણેશ ગોંડલે જેલમાં રહીને ફોર્મ ભર્યું. 15 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. બેંકના 11 ડિરેક્ટરોની યોજાઈ રહેલ ચૂંટણીમાં 38 જેટલા ફોર્મ ભરાયા છે. બેંકની ચૂંટણીમાં પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાએ પણ ફોર્મ ભર્યું છે. માર્કેટ યાર્ડના પૂર્વ પ્રમુખ જયંતિ ઢોલના પત્ની શારદા ઢોલ પણ મેદાને, અને જેલમાં રહેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાને પણ ચૂંટણી લડવી છે. ચૂંટણીમાં ઉમેદવારી પત્ર એ પરત ખેંચવાની તારીખે 5 છે. રાજકીય પક્ષોનું ચિત્ર સ્પષ્ટ થાય એ પહેલા ગોંડલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે આ તમામની વચ્ચે કોંગ્રેસના યતીન દેસાઈએ ડીજીપી અને પોલીસ વડાને પત્ર લખી અને કહ્યું છે કે અપરાધીઓ ચૂંટણી ના લડે. ગણેશ ગોંડલે ફોર્મ ભરતા જ કોંગ્રેસ એક્શન મોડમાં છે અને સહકારી બેંકની ચૂંટણીમાં ગણેશ ગોંડલે જે જેલમાંથી ફોર્મ ભર્યું છે તેના પર અત્યારથી જ સવાલો ઊભા થયા છે. જિલ્લા પોલીસ વડા અને ડીજીને પત્ર લખ્યો છે અને 15 સપ્ટેમ્બરના યોજાઈ રહેલી આ ચૂંટણીમાં 11 ડિરેક્ટરોની પસંદગી કરવાની છે ને જેમાં 38 જેટલા લોકોએ ફોર્મ ભર્યું છે. બેંકની ચૂંટણીમાં જયરાજસિંહે પણ ફોર્મ ભર્યું છે. માર્કેટ યાર્ડના પૂર્વ પ્રમુખ જે જયંતિ ઢોલ છે એના પત્નીએ પણ ફોર્મ ભર્યું છે. જ્યારે ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ જેલમાં રહીને પણ ફોર્મ ભર્યું છે. જોકે આ મામલે જે યતીનભાઈએ ફરિયાદ કરી છે આપણી સાથે જોડાયા છે. યતીનભાઈ, તમે શું અરજી કરી છે, તમારી શું ફરિયાદ છે અને કોને કોને રજૂઆત કરી છે? અમે સર્વપ્રથમ રાજ્યના પોલીસ વડાને ફરિયાદ કરી છે કે આવી સામાન્ય ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા કે જેને ગુજરાત હાઈકોર્ટે જન્મટીપની સજા ફરમાવી છે તે પોતે ઉમેદવારી કરી રહ્યા છે, જે કાયદાની વિરુદ્ધ છે. તથા તેમના સુપુત્ર જ્યોતિરાદિત્યસિંહ પણ ચૂંટણી લડી રહ્યા છે, જે જેલમાં છે. આ સંજોગોમાં સહકારી ક્ષેત્રમાં આવા અપરાધીઓ ચૂંટણી ન લડે અથવા લડે છતાં કાયદામાં એવું પ્રોવિઝન હોય કે એ લડી શકે છે, તો કાયદો ને વ્યવસ્થાની ચુસ્ત સ્થિતિ જળવાઈ જવી જોઈએ એવી અમારી માંગણી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાહેબે આ બાબતમાં ત્વરિત એક્શન લીધા છે અને તાત્કાલિક મારા મેઇલનો જવાબ પણ આપેલો છે અને એમણે જિલ્લા પોલીસ વડાને અને લોકલ પોલીસને સ્ટ્રિક્ટ સૂચના આપેલી છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થવી જોઈએ અને કાયદો અને વ્યવસ્થાનું સંપૂર્ણ પાલન થવું જોઈએ એવું વિકાસ સહાય સાહેબે પોતે અંગત રસ લઈને આ સૂચના આપેલી છે. યતીનભાઈ, એક સામાન્ય કોઈ અપરાધી હોય, અપરાધી જ હોય છે, પણ એ સામાન્ય અપરાધીના પરિવારની મુલાકાતે જેલમાં માંડ નસીબ હોય છે. ત્યારે આ તો આખા ફોર્મ ભરાઈ ગયા, જેલમાં રહીને પણ ચૂંટણી લડવી, એટલે રાજકીય માણસોને આ ચૂંટણી લડવાનો જે આપણે કહીએ ને કે જે એમને શોખ હોય છે એ કેમ ઓછો નથી થતો? ગમે એ પરિસ્થિતિમાં ચૂંટણીઓ લડીને જેલમાં હોય તો એ પદ અને હોદ્દા ગુમાવવા નથી. વાત સાચી છે, પણ તો આ ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર છે કે અપરાધીઓને છાવરવા અને એને લટકાવી રાખવા, બંને બાબત ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર છે. એને છાવરી રાખવા અને એનો ઉપયોગ ચૂંટણીના સમયે એનો ઉપયોગ કરવો, એવું એમનું માનસિકતા હંમેશા હોય છે. ભૂતકાળમાં માન્ય કેશુભાઈ પટેલે સ્ટ્રિક્ટ પગલા લીધા હતા અને ગુજરાત આખાના અપરાધીઓ ભોભીતર થઈ ગયા હતા. ત્યારે જયરાજસિંહ ઉપર પણ એમણે પગલા લીધા હતા અને સુખદેવસિંહ ઝાલા જેવા બાહોશ અધિકારીને તપાસ સોંપી હતી કેશુભાઈ પટેલે. પરંતુ આજ એ જ ભાજપ છે અને એ જ જયરાજસિંહ છે. આજે કેશુભાઈ પણ નથી અને સુખદેવસિંહ ઝાલા પણ નથી. અત્યારે જે પોલીસ તંત્ર છે અને આ ભાજપ છે, જે
ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી ગોંડલની અંદર એક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા આવે અને એમાં આઈપીએસ અધિકારીઓની ફોજ એની પાછળ હોય અને જયરાજસિંહ કે જે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવે છે એ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન જયરાજસિંહના હાથે કરાવ્યા ગૃહમંત્રી. પછી શું એ વાતનો જવાબ ગૃહમંત્રી સાહેબે આપવો જોઈએ કે ગોંડલના પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં તમે શું કામ એને જયરાજસિંહને સાથે રાખ્યા હતા? યતિનભાઈ, જેલમાંથી ફોર્મ ભરાઈ ગયું છે, તમને શું શંકા છે, શું થશે ચૂંટણીમાં? જો કે 11 જેટલા ડિરેક્ટરો માટે 38 જેટલા ફોર્મ ભરાયા છે, 5 તારીખે છેલ્લી તારીખ છે ફોર્મ ખેંચવાની. તમારું શું પ્રિડિક્શન છે, શું થશે ગોંડલની આ બેંકની અંદર? અને જો તમે જે કહો છો એવા લોકોનું શાસન આવશે તો બેંકની શું પરિસ્થિતિ થશે? ગોંડલના નાગરિકોનું શું થશે કે જેને પોતાની નાની બચતના નાણાં એ ત્યાં મૂક્યા છે? આ બેંક છે ને ગોંડલની જીવાદોરી સમાન છે. વર્ષોથી આ ગોંડલના લોકોનો નાની બચતો પડી છે, મરડ મૂડી પડી છે, એની ઉપર કોઈ અપરાધીઓનો ડોળો પડે અને એમાં અમે લડાઈ ન આપીએ એ યોગ્ય નથી. લોકોનો મતાધિકાર છીનવાઈ ન જાય એ એકમાત્ર હેતુથી અમે લડાઈ આપી રહ્યા છીએ. બાકી સંપૂર્ણ સરકારી તંત્ર એની સાથે છે અને અમને હરાવવા માટે એન કેન પ્રકારે એ કાવા દાવા કરવાના છે અને કરશે. પરંતુ ગોંડલની પ્રજા ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ગોંડલની પ્રજા અમારી સાથે છે અને જે 11 ઉમેદવારોની જરૂર હોય ત્યાં અમે 16 ઉમેદવારો રાખ્યા છે કે કોઈનું ફોર્મ ખોટી રીતે રદ કરે તો પણ અમારી એ વાત અમે 16 ઉમેદવારો અમારી સાથે તૈયાર થયા છે. લોકોનો પણ વિશ્વાસ છે અને સામાન્ય જે કોંગ્રેસના આગેવાનો, સામાન્ય સહકારી ક્ષેત્રના આગેવાનો એ પણ અમને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો. તમને લાગે છે તમે પોલીસને જે રીતે પત્ર આપ્યો છે, મેલ કર્યો છે અને કીધું છે કે ભાઈ અપરાધીઓ એ ચૂંટણીઓ ના લડે, તમને લાગે છે કે તમારી વાત એ ભાજપ સુધી પહોંચે અને પક્ષ તરફથી કોઈ પગલાં લેવાય એવી તમને આશા છે? જે ગૃહમંત્રી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં સજા પામેલા કેદીને ભેગા રાખતા હોય એની પાસે એવી આશા ન રાખી શકાય. એ ગૃહમંત્રીને એટલી પણ ખબર નથી કે જેને જન્મટીપની સજા પડી છે એવા વ્યક્તિને પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં સાથે ન રખાય. આઈપીએસ અધિકારીઓની પાછળ ઉભા હતા, એ લોકોનું મોરલ પણ તૂટી ગયું છે. રાજકોટ જિલ્લાનો એક પણ આઈપીએસ અધિકારી જયરાજસિંહની સામે થઈ શકે એવી સ્થિતિ નથી, કારણ કે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના ગૃહમંત્રી નું સંપૂર્ણ રાજકીય પીઠબળ જયરાજસિંહને છે. બાકી જયરાજસિંહ એવા ક્યાં મોટા ઓલા છે કે આટલો બધો હાવ એનો હોવો જોઈએ, પરંતુ હાવ માત્ર ને માત્ર જયરાજસિંહનો નથી પણ ગુજરાત સરકાર એને જે મદદ કરી રહી છે એનો હાવ છે. ગણેશ ગોંડલે આ વખતે જેલમાં રહીને ફોર્મ ભર્યું છે ચૂંટણીનું. કોઈ મેસેજ આપવા માંગે છે જયરાજસિંહ અને તેનો પરિવાર? આ ચોક્કસ મેસેજ આપવા માંગે છે. ગુજરાતની પ્રજાને ભયભીત કરવા માંગે છે. ગોંડલની પ્રજા ભયભીત નથી, આ તમે સમજી લેજો. ગોંડલની પ્રજા જરા પણ એનાથી ભયભીત નથી, પરંતુ ગુજરાતની પ્રજા એનાથી ભયભીત થાય, એનું મોટું નામ થાય, મીડિયામાં એની મોટી હોવા થાય, એ માત્ર આશ્રયથી જ ગણેશે આ ફોર્મ ભર્યું છે. બાકી તો ચૂંટણી પછી પણ લડી શકતા હતા. ગણેશ જેલમાંથી જામીનમાં છૂટી અને પણ ચૂંટણી લડી શકતા હતા. બીજાનું રાજીનામું અપાવીને પોતે કોપ થઈ શકતા હતા. પરંતુ દેખાવો, મોભો, પ્રભાવ, એક દેખાવ, એક મોભો, એક પ્રભાવ કે જો ભાઈ હું કોણ જેલમાંથી ચૂંટણી લડીને જીતી જાવ એ માણસ છું, એ મોભો ઉભો કરવા માટે થઈને આ મેસેજ. બાકી તમે જેમ કીધું એમ આવીને કોઈ ડિરેક્ટરને કાલ ભાઈ રાજીનામું આપ, મારે ડિરેક્ટર બનવું છે, કોણ ના પાડે ગોંડલમાં? બીજી વાત એ કહું તમને કે ભારતીય જનતા પાર્ટીએ વ્હીપ આપ્યો છે, મેન્ડેટ આપ્યો છે ગણેશના નામનો, તો ભાજપ જવાબ આપે ને કે ગણેશના નામનો મેન્ડેટ શું કામ આપ્યો છે તમે? બહુ કહેવાય પક્ષ. અને આમ તો ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે એક ઘરમાંથી એક હોદ્દો, એક ઘરમાંથી 2 લોકો ચૂંટણી ના લડે, એક વ્યક્તિ એક હોદ્દો, એક ઘર એક હોદ્દો. તો આ તો ધારાસભ્ય એક ઘરમાં ને ગોંડલના બેંક સહકારી ગોંડલ બેંકના ડિરેક્ટર એક જ ઘરના, તો આ તો એક ઘરમાં 2 હોદ્દા થઈ ગયા. આમ તો 3 થશે. જયરાજસિંહ પોતે લડે છે ને ચૂંટણી? જયરાજસિંહ પોતે પણ ચૂંટણી લડે છે અને અનફોર્ચ્યુનેટલી દુઃખી બાબતનું છે કે જયરાજસિંહનું ફોર્મ પણ મંજૂર કર્યું છે. ફોર્મ મંજૂર કરી દીધું.
આ સંજોગોમાં ન્યાયી ચૂંટણી થાય એવું કેવી રીતે માની લેવું? જયરાજસિંહ નું ફોર્મ જો મંજૂર થઈ શકતું હોય તો ન્યાયિક ચૂંટણીની આશા તો ના આ રાખી ચૂંટણી શકાય. ન્યાયી થાય. યતીનભાઈ, તમારી શું અપેક્ષા છે, શું અપીલ છે ગોંડલની જનતાને, પોલીસને, તંત્રને? શું તમારી છેલ્લી અપીલ છે? મારી કોઈ અપીલ નથી, પરંતુ હું એટલું જ કહેવા માંગુ છું કે ગોંડલની પ્રજાનો મતાધિકાર છીનવાઈ ન જાય એવા એકમાત્ર આશયથી અમે ઊભા છીએ. અને ગુજરાતની અંદર લોકશાહી રહે કે ન રહે, ગોંડલમાં લોકશાહી જીવંત રહેશે જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી. આ જયરાજસિંહ આભાર. સાંભળી લે, ભારતીય જનતા પાર્ટી સાંભળી લે. આભાર યતીનભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો જયરાજસિંહ જાડેજા, જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા સાથે જ ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો એ આ ગોંડલ સહકારી બેંક માટેની ચૂંટણીના ફોર્મ ભર્યા છે. આમ તો એવું પણ થઈ શકતું હતું કે ગણેશ ગોંડલ એ જ્યારે જેલમાંથી બહાર આવી જાય અને પછી જો એમને ગોંડલ સહકારી બેંકના ડિરેક્ટર બનવું છે તો ગણેશભાઈનું એટલું માન છે કે આવીને કોઈ પણ ડિરેક્ટર એ ગણેશભાઈ માટે રાજીનામું આપી દેત. પરંતુ આવું ના બન્યું. ગણેશભાઈને જેલમાં બેસીને જ ચૂંટણી લડવી છે. એક સ્ટ્રોંગ મેસેજ આપવો છે कि कुछ भी हो हम गणेश गोंडल है और कहीं से भी चुनाव लड़ सकते हैं. ખેર જોઈએ હવે ગુજરાતને કાયદો અને વ્યવસ્થા કેવી રીતે આ ચૂંટણી કરાવે છે. પરંતુ યતીન દેસાઈનું કહેવું છે કે ગોંડલમાં એ લોકશાહી જીવતી રહેશે. જયરાજસિંહ જાડેજાનો પુત્ર એ જેલમાંથી ચૂંટણી લડવાનો છે. આ મુદ્દે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.